વાસીઓના મનમાં એ વિશ્વાસ જાગૃત થઈ ગયો કે કૃષ્ણની અંદર કોઈ દૈવીય શક્તિ છે. પણ જે ઘટના પશ્ચાત લોકો કૃષ્ણની પૂજા કરવા લાગ્યા એ ઘટના હતી કાળિયા મર્દન. એક દિવસ ગોવાળો એમની ગાયોને પાણી પીવડાવવા હંમેશ મુજબ નદી કિનારે ગયા. ત્યારે પાણી પીધા પછી ગાયો ભાંભરી ભાંભરીને ઢળી પડી. શું થયું જોઈએ? કૃષ્ણ, કૃષ્ણ, આપણી ગાયોને જો શું થયું? આ નદીનું પાણી વિષવાળું હોવું જોઈએ. મેં સાંભળ્યું છે કે અહીંયા એક કાળિયો નાગ રહે છે. એના વિષના કારણે જ આ પાણી વિષયુક્ત બની ગયું હશે. જો કાળિયો નાગા નદીમાં હશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે. કાળિયા મર્દન કરવા માટે કૃષ્ણએ યમુના નદીમાં છલાંગ લગાવી.
સવે જન લગન ગાજે હાથીઓ તે જળ કમળ ચણ જારે બાળા નાગણ સહુ વિલાપ કરે છે નાગણે બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે દેવઘર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંઠને અમો અપરાધી કઈ ન સમજા ન ઓળખ્યા ભગવંતને હે જળ કમળ ચણી જારે બાળા ભરી શબ્દ મોતીએ શ્રી કૃષ્ણને વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી લાગણે નાગ છોડાવ્યા લાગણે નાગ છોડાવ્યા લાગણે નાગ છોડાવ્યા